આજે વડોદરા શહેરની અંદર જે કહેવાય છે કે નરેન્દ્ર મોદી સાહેબનો જે ફોટો લગાવીને અમે તંત્રને જગાડવાનો એક પ્રયાસ કરીએ છીએ કે આ ભુવાને જે કહેવાય છે કે વહેલામાં વહેલી તકે પુરાણ કરવામાં આવે એવી અમારી માંગ સાથે નરેન્દ્ર મોદી સાહેબને એક રજૂઆત કરીએ છીએ। કોર્પોરેટરો ધારાસભ્યો જોવા પણ નથી આવતા, એના કારણે આજે માનનીય વડાપ્રધાન સાહેબ કે નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર છે, તેઓ અહીંયા નારિયેળ અને શ્રીફળ લઈને તેઓ પહોંચ્યા છે। આ ભુવાનું જે સમારકામ કરતાં પહેલાં જે કામની શરૂઆત હોય છે તે શ્રીફળ વધારીને કરવામાં આવતી હોય છે, એ રીતના અત્યારે તેઓ શ્રીફળ વધારીને અહીંયા ભુવાની જે કામગીરી છે તે વડોદરા મહાનગરપાલિકા જે વડોદરા કોર્પોરેશન છે તે કરે તેના તમે ખાલી આવીને અહીંયા ભુવાનું સમારકામ કરવાનું શરૂ કરી દો, કેમ કે 4 દિવસ વીતી ગયા છે। જો કોઈનું અહીંયા બહારથી કોઈ વ્યક્તિ આવે ને કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની રહેશે? તેમ અહીંયા જે સામાજિક કાર્યકર કમલેશ પરમાર છે તેઓ અહીંયા અનોખી રીતના અહીંયા ભુવા આગળ બેસીને તેઓ વિરોધ કરી રહ્યા છે। આ રીતે શ્રીફળ ફોડીને અહીંયા ચૂંટણી મૂકીને તેમના દ્વારા અર્પણ કરીને જે પ્રશાસન છે તેને જગાડવાનો પ્રયાસ કરે। હેલો સ્ટાર્ટ કરવામાં આવે જેની માંગ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે કે 4 દિવસથી અહીંયા મસ્ત મોટો એવો ભૂવો પડ્યો છે, જેથી કરીને વાહન ચાલકોને પણ ટ્રાફિકના સમયે ટ્રાફિકમાં ફસાવાનો વારો આવતો હોય છે અને ઘણી તકલીફનો સામનો કરવામાં આવી રહ્યો છે। ત્યારે આપણે સામાજિક કાર્યકર છે અત્યારે આ જે વ્યક્તિ જોઈ રહ્યા છે આજ રોજ અમે અંકલેશ્વર નગરપાલિકાના પછાડીના સાઈડના મુખ્ય રોડ એવો કે આદર્શ સ્કૂલથી લઈને સુરતી બાગડ સુધીના મુખ્ય માર્ગ જે આજથી 6 મહિના પહેલાં બનાવવામાં આવેલો હતો, 50 લાખના ખર્ચે બનાવેલો હતો આ દામણ રોડ, એમાં એવા ખાડા પડી ગયા છે, તમે જોઈ શકો છો કે કેટલા ખાડા છે, સમગ્ર અંકલેશ્વરમાં એટલા ખાડા છે। અને આ જ રોડ ઉપર આદર્શ સ્કૂલ બી આવેલી છે અને અહીંયાથી છોકરાઓ અવર જવર કરે છે અને કોઈ જાનહાનિ થાય એનો જવાબદાર કોણ? એના ભાગરૂપે આજે અમે એક વિકાસની બર્થડે ઉજવેલી છે અને મારે અધિકારીઓને એટલું જ કહેવું કે આ રોડ રસ્તાઓનું વહેલી તકે ખાડા પૂરી અને એનું નિરાકરણ લાવવા વિનંતી છે। માત્ર 3 કિલોમીટરનો અંકલેશ્વરનો મુખ્ય માર્ગ અને અંકલેશ્વર નગરપાલિકાની અંદર સમાવિષ્ટ બધા રોડોની હાલત આજે એટલી ગંભીર છે
કે શું કહું, ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે એ જ નથી સમજાતું. નગરપાલિકાને રજૂઆત કરીએ તો નગરપાલિકા કહે છે માર્ગ અને મકાન વિભાગમાં આ રસ્તો આવે છે. માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરીએ તો એ નગરપાલિકાને ખો આપે છે. એકબીજાને ખો આપવામાં પ્રજાનો ખૂબ નુકસાન થઈ રહ્યું છે. લોકોના વાહનોનું ઈંધણનું પણ એટલું જ નુકસાન થઈ રહ્યું છે. ટ્રાફિકની સમસ્યા પણ એટલી જ વધી છે. હું માર્ગ અને મકાન વિભાગને, નગરપાલિકાને તથા વહીવટી તંત્રને કહેવા માંગુ છું કે એકબીજાને સંકલન કરીને વહેલી તકે આ રોડોનું નિરાકરણ લાવવું જોઈએ. અને આ જે રોડ રસ્તાઓ ખૂબ જ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં છે તેને વહેલી તકે બનાવીને વિકાસ ગાંડો થયો છે તેને એની સુધારણા કરીને વહેલી તકે. વડોદરા શહેરમાં આવેલ ઉડા સર્કલ પાસે આજે સતત 4 દિવસથી જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે. વડોદરા શહેરની અંદર અવારનવાર તો ભૂવાનો સિલસિલો યથાવત રહેતો હોય છે, પરંતુ આ ભૂવો એટલો મોટો છે કે જે અહીંયા આગળ આખી બસ જે કહેવાય છે ખાબકી શકે છે, સાથે સાથે કોઈકને ઈજા પણ થઈ શકે છે, કોઈનું જાનહાનિ પણ થઈ શકે છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવતી. તેના કારણે આજે માનનીય વડાપ્રધાન સાહેબનો ફોટો લગાવીને જે કહેવાય છે કે ખાતા મુહૂર્ત જે થતું હોય છે વડોદરા શહેરની અંદર, ત્યારે સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો સાથે સાથે અનેક લોકો ખાતા મુહૂર્તમાં જોઈન થતા હોય છે. ત્યારે આજે ખાસ કરીને માનનીય નરેન્દ્ર મોદી સાહેબને લોકો ખોબે જ્યારે જોઈને વોટ આપતા હોય છે, ત્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ સુધી આ મેસેજ પહોંચે તે માટે આજે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લગાવીને નાળિયેર જે શ્રીફળ અને ચૂંદડી લગાવીને જે કહેવાય છે કે અમે આજે ખાતમુહૂર્ત કર્યું છે. અને વહેલામાં વહેલી તકે વડોદરા શહેરના જે પણ જવાબદાર અધિકારીઓ છે, જવાબદાર વિસ્તારના જે કોર્પોરેટરો છે, તેમનું ધ્યાન દોરવાનો અમારો એક પ્રયત્ન છે. સાથે સાથે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી, આ તમામ લોકો આજ દિન સુધીમાં આ ભૂવા પાસે જોવા પણ સુધા નથી આવ્યા. એટલે ખાસ કરીને જો કદાચ આ ભૂવામાં પડવાથી કોઈનું મૃત્યુ થશે અથવા કોઈની જાનહાનિ થશે, ત્યારબાદ તંત્ર સફાળું જાગશે. એટલે ખાસ કરીને આજે અમે જે કહેવાય છે કે તંત્રને જગાડવાનો એક પ્રયત્ન કર્યો છે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સુધી આ મેસેજ પહોંચે તે માટેનો એક અમારો પ્રયત્ન રહ્યો.